ટાણું આવે અને બાપુ જો બોલતા નો આવડે, ઘણા એમ કે અમને હારે લઈ જતા હોય તો અમને હારે લઈ જતા શું ઉપાડવા? અહીંયા જે બોલતા નો આવડે અને એટલું બધું હેલું નથી. આ તમારું ગામ છે તો અહીંયા આવીને બોલો તો તમને ખબર પડે. આ તો બાપુ મારા મા બાપ ની કઈ કૃપા હશે, મારા ગુરુ મહારાજ ની કૃપા હશે, બાકી એટલું બધું હેલું નથી. અમે અહીંથી જે બોલાવી તો તમે જે નથી બોલતા, લ્યો અહીંયા શું બોલી શકો? અને એ જેસલ બાપુ જાડેજો એના ભાભીએ બેણું માર્યું ને પછી બાપુ કચ્છમાંથી આપણા સૌરાષ્ટ્રમાં આવે અને જાણીતો ઇતિહાસ છે. પછી સાસડિયા કાઠીના ઘરે સંતવાણી હાલે છે, 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે. અને જો ગુરુ ગોતવા ગયા નહીં મળે, સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે, ત્યાં ચોરી કરવા ગયો તો બાપુ મેળ પડી ગયો. ટાણું હોય ને, સમય આવે ને તારે પાકી જાય, ભજન પાકી જાય ને પછી ગમે ત્યાંથી આંગળી પકડનારો મળી જાય. એ દિવાલને બાકું પાડી અને અંદર ગીર્યો ને ઘોડીને છોડી, એ ઘોડીને છોડીને બાપુ ઘોડી હાવળ દઈને ખીલો કાઢ્યો. એટલે ઓલા ભજનમાં બધા બેઠા થઈ ગયા, ઘોડી કેમ હાવળું નાખે છે? એટલે અંદર જઈને જોયું કે ઘોડીએ ખીલો કઢાવ્યો છે. એ કે ખીલો અહીંયા ધરબી દો. અને જાડેજાને એમ થયું મને કોક જોઈ જાય છે, એટલે ગમાણમાં ગરી ગયા અને એ હથેળી આમ રહી ગઈ ને હથેળીમાં બાપુ ખીલો ઠપકારી દીધો ને અહીંયા બંધાઈ ગયા ને ત્યાંથી ગુરુ મળી ગયા. પ્રસાદ વધ્યો. અત્યારે આ કેમ પ્રસાદ વહેંચતા હતા બાપુ? આ ભજનના પહેલા નિયમો હતા. જેટલા માણસ હોય ને બાપુ એટલો જ પ્રસાદ હોય. આમ માણા ખૂટી રહે ને પ્રસાદ એ ખૂટી રહે. જ્યાં સુધી માણસ બાકી હોય ને ત્યાં સુધી બાપુ થાળમાં પ્રસાદ ન ખૂટે, આવો નિયમ હતો. એક પ્રસાદ વધતો હતો, બધા રાડ પાડી ગયેલા, ભાઈ પ્રસાદ વગર કોણ બાકી છે? ફરીને વેચો તોય ન ખૂટ્યો, પ્રસાદ વગર કોણ બાકી છે? જેસલ ને એમ થયું હું મારો જ પ્રસાદ વધ્યો છે. એટલે અંદર રિયો બોલ્યો એ કે હું બાકી છું. કે યા કોણ છે? બહાર આવો. કે બહાર હું આવે? હથેળીમાં ખીલો ઠપકાર્યો. અને સાસડિયા કાઠી આવીને કહે છે ઘરે તમારી ભલી હથેળીમાં ખીલો માર્યો અને તમે ઉકારો ન કર્યો, કોણ છો? તેથી બાપુ સતી તોરલ કહે છે કે હું ઓળખી ગઈ છું આ કોણ છે. કચ્છનો કાળો નાગ જ હોય, બીજો કોઈ ન હોય. હથેળીઓમાં ખીલા ઠપકારે અને ઉકારો ન કરે, આ માળા કેવો હોય છે? અને સતી તોરલ નું સર્જન એટલા માટે થયું હતું. આ સધીરને, સાસટિયાને, જેસલને ત્રણને માર્ગે ચડાવવા હાટું થઈને જ હતું. ત્રણેયનો વૈકુંઠમાં ઘા કરી દીધો. અને ખીલો કાઢીને પછી બહાર નીકળે કે પણ આ શું કામ કરવું પડે? એ કે હું આ વસ્તુની ચોરી કરવા આવ્યો હતો. એ કે પણ આ તો અલખનો ઓટલો છે, આ તો માગે એ મળે. તો કે લાવો. સતી તોરલ ને કીધું કે તમારે આને અરે જવું પડશે. સતી તોરલ ને ખબર જ હતી ભાઈ. અને અહીંયાથી હાલતા થયા. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરતા કરતા જાય છે. જેસલ કે છે શું તમે એક તારા લઈને આખી રાત દુનિયાને ભરમાવો છો, હુતા નથી, હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલે કીધું દરબાર ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર વધે. અને સતી તોરલ કહે છે મારો એક તારો વધે. બે જણા વાત કરે છે. પછી જેસલે કીધું કે તમારો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો. અને આ બધી વાતો છે ને પ્રમાણ વાળી છે, એટલે અત્યાર સુધી ટકી રહી છે. આ તો લોઢાના સેણા છે. એરણ ઉપર ચડીને ઘરના ઘા ખાધા, બૈરા આપ્યા, દીકરા કાપ્યા, ઝેર પીધા, જેલમાં ગયા, હુળીએ સીડ્યા, ઓલાની ભારોભાર માટી આપી, કરવત મુકાવ્યા. અમથા નથી કોઈ ગાણા ગાતું રામ. પણ આની માટે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. ભજનની બાબત છે ને આખી જુદી છે. ગુમડું હોય ને ગુમડું, એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી, આવું ઊંધું છે ભજન. ટાઢિયા તાવની ટાઢ સડે ને પછી આખા ઘરમાં જેટલા ગોદડા હોય એ બધા ઉઠાડી દો ને તો ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ છે.
ઈ માલપા ગોદડું ઢાંકતા જો આવડે તો ટાઈટ ઉતરે. એટલે આ છે ને વચ્ચે પડદો રહેશે. વાણીમાં ને આપણને સમજાવવામાં પડદો છે, અને પડદો સદગુરુ મહારાજ વગર બાપુ કોઈ આખો ન કરી શકે. એના માટે સદગુરુ જોવે. સતી તોરલ કહે છે જાડેજાને કે હું તમને સમય આવશે અને પ્રમાણ આપીશ. અને વાત કરતા વાર લાગે ને દરિયાનો કિનારો આવ્યો ને હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. એ મધદરિયે પૂગી અને પવનની દિશા બદલાવીને ખોડા જેવડા મોભા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મિડો ધ્રુજવા કે તોરલ હોડી હમણાં બુડી જાય, હમણાં મરી જઈશું આપણે. તારે તોરલે જાડેજાને કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકા મીડ્યા આવો કે હારો એક તારામાં આટલો પાવર છે તો તારે મને ખબર પડી. અને મન બાપુ ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોડી કાંઠે ફૂગે ને તો તલવારને મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. ચારે બાજુ નજર કરી હારો ન દેખાણો. અને તેથી તોરલ કે છે જાડેજા તમે જેને માર્યા ને બધાને જીવવું હતું, પણ લોહીની શેડ ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે, દરિયામાં ધુબકો મારી દો, હું જીવીને કામ છે. પણ મરી હકાય? આપણને બધાને આવવાનું છે, પણ મને ઝટ ભગવાન લઈ લે ધારું એવા કોઈની ઈચ્છા હોય તો ઊંચો હાથ કરો તો. આવવાનું છે, મારું આવવાનું છે, તમારું આવવાનું છે, પણ મોત કોને જોવે? કોઈ નથી ગમતું. આ તમે બધા સ્થિર થઈ ગયા છો, હમણાં કાળો નાગ નીકળે છે. ભાગો ભાગો ભાગો, દરબાર ભલે અહીંયા મતતા. મોત અઘરું છે, મારો કહેવાનો મિનિંગ. અને આ ભજન છે ને એ મોત સુધારવાની દવા છે. મરવાનું છે વાત પાકી છે, પણ મોત સુધરે ને એટલા માટે જ બાપુ આ મહાપુરુષોની વાણી છે. તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને આવી ખબર નહોતી. ચારેય બાજુ બાપુ લોટ. અને આ સંસારના સાગરના બાપુ છે ને આપણા બધી બાજુથી લોડ ચડે જ છે. આપણા બધાના હોડા હાલ્યા જાય છે. ઓલા કોરોનામાં તમે જુઓ કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાવ્યા. એ તો તોરલ જેવો કોકનો સચવારો હતો ને ઈ જ કાંઠે પૂગ્યા. નકર અમારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા જ બધા. બોલો, અડતું નહોતું કોઈ, અડતું. પાછા મરી ગયા હોય ને તો એ ફોન કરે અમારા બાપા વી ગયા, પણ કોઈ આવતા નહીં. એટલે બસ ગુરુ આ બધા બાપુ જાડેજા ઘોડે લોડ જ ચડ્યા. ધરતી કબજીઓ દીધી તમે જોવો તો. તમારે ત્યાં ગમે એમ હોય બાપુ, એ કચ્છમાં જે નુકસાન હતું ને, અમારે કચ્છમાં દીકરીઓ છે, અમે અહીંયા ગયા હતા આંટો મારવા, પણ આપણે બાપુ જોવાય નહીં. આજ આપણે યાદ કરો તો આપણા રૂવાડા ખડા કરી દે. ઈશ્વર ધારે તો શું ન કરે ભલામણ. છતાંય મને તમને જો આંખ ન ઉઘડતી હોય તો આપણી કેવી અભાગ કહેવાય ભલામણ. તેથી અમે ભુજના બસ સ્ટેન્ડ પાસેથી શમશાન પાસેથી નીકળીને બસ અમારી, શું તમને વાત કરું ભલામણ. ઓલા ડમફરિયા જેમ આમ અધર કરીને જેમ પાણા ખાલી કરે ને બાપુ, એમ મળદા ખાલી કરતા મેં મારી નજરે જોયા હતા. આ સમયમાં તમે હું જો એક ઈશ્વર આમ કે આમ ધરતીને હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જઈ તો શું કરત? તોય હજી તમને મને જો માણા પ્રત્યેનો પ્રેમ ન હોય, કોઈના પ્રત્યેની લાગણી ન હોય, પાછા વાતો કરે મેરા ભારત મહાન ને મેરા હિન્દુ રાષ્ટ્ર બનાના હે, ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય ભલામણ. મારે તમારે સુધરવું પડે બાપુ. ભારત તો મહાન જ છે, પણ તમારામાં મારામાં બાપુ એવી માનવતા છે. માનવતા સતયુગ જ છે રામ. કળિયુગ ક્યાં છે? એ તો ધંધો નથી કરવો, જાકુબીના ધંધા કરવા છે ને કળિયુગ છે. ને કે મેં હમણાં વાત કરી કે હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. લ્યો આપણે ક્યાં વેસવાનો વારો આવ્યો? ખોટે ખોટા રોવે બધા. અરે સતયુગ નો બાપ છે ભલામણ. અત્યારે સમય તમે જોવો, 50 લાખની ગાડીઓ લઈને આ પ્લેન તમે જોવો, દિલ્હી ને કલકત્તા જઈને હાજે આવવું હોય હાજે આવતા રહો, એવી સુવિધા એની માં. આપણે તમે જોવો તો આપણા ગઈઢા ટાટિયા તોડીને મરી ગયા.
એ વાત કરતા વાર લાગે ને જાડેજાને સતી તોરલ કહે છે, જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પોઈન્ટ કર્યો હોય તો યાદ કરો, મારો નાથ તમને નહીં હોડીને બુડવા દે. હું તમારી હારે છું મોજાઓમાં. ર ર ર બરફની પાટ ઓગળે એમ જેસલ રોતો હતો. કે બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ફટો ફાટ બાંધતા ઈ કચ્છનો કાળો નાગ પણ માકના બાપુ લોટ મીડ્યા ને સડવા તે રોવા મીડ્યો રોવા. તોરલ મને બચાય, તોરલ મને બચાય કે તમે રોવામાં મોજાઓમાં હું તમારી હારે છું, શું કામ ને ગભરાવ છું. અને કાંઠે હોડી ફૂગીને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો, મને આ માર્ગ બતાવો. અને બાપુ જીવો ત્યાં સુધી એને કોઈ દી તલવાર ઉપાડી જ નથી. પછી એમ ગાંઠ વળી જ આવી જો. બોલો ધરતી ગમતી હતા ખરા બપોરે અહીંયા બધા ધૂન બોલતા તમારે સુરનગર શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે સોંટ્યા છું અહીંયા બધા ધોળા ધોળી કરતા. મેં ક્યાં જવું? હા મુંબઈ સુધી ડકબકે મોટો ભાગ વળ્યો આ પતે. અને તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા. જાડેજો અને કચ્છ સતી તોરલ ને કહે છે, તોરલ હવે મને આ માર્ગ બતાવો. અને બાપુ એ ટીપી 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 અને જાડેજાને બાપુ જે પીર બનાવ્યો છે, શું જેસલની આપણે તોરલની વાત કરીએ. એને એક પ્રસંગ સતી તોરલના ઘરે 5 સાધુ આવ્યા ને. જો આશરાના ધર્મની વાત કરું તમને. જેસલ બહાર ગામ ગયા, સતી તોરલને કીધું કે આશરાનો ધર્મ ન જાય, કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય, ધ્યાન રાખજો, હું બહાર ગામ જઉં છું. અને જેસલ વિયાઈ ગયા ને પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા વાણીમાં કે સાધુ આવ્યા લખ 4 જાડેજા 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા. તેથી થયા હોય 4 લક્ષ લઈને આવ્યા. ધર્મ અર્થ કામ અને મોક્ષ. ભજન પાકે ને એટલે મારા નાથને તમારે અહીંયા આવવું પડે. ભજન પાક્યું અને 4 સાધુ આવ્યા. જેસલ નું ઘર પૂછતા 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 કોકે કીધું સામે ઘર રહ્યું ને જેસલ ની ઝૂંપડી. અહીંયા આવ્યા. સતી તોરલ છે અને કીધું કે અમારે હરિહર કરવું છે. બાબુ એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. અને ભગત ઈને કહેવાય. ઓસરિયું જ હોય, વાયેલા પટાળ હોય જ નહીં. અત્યારે તો કલાકાર બધા પ્લેનમાં ફરે છે. કલાકારમાં ભગતમાં ફેર છે. ભક્તિ તો બાપુ છે ને અંદરથી ઉગે. આ દુનિયાને દેખાવ કરવાની ભક્તિ જ નથી. આ સીન સપાટાનો ધંધો જ નથી. એમાં હતાનની પેઢી ઘડી કલાકાર બની છે ને એ સારું છે, ગાય છે, એમાં મને કઈ વાંધો નથી. પણ બાપુ નો સાંભળે એવું ગાય છે. ભજન માથે બાપુ પથારી ભરી જશે. પણ ઓડિયન્સ એવું માગે છે, એમાં કલાકાર શું કરે? જવું ગમતું નથી, મને દિલ કી બીમારી હતી. દિલ કી બીમારી હોય દવાખાને જાઓ ને. આ ભજન છે. પણ ઓડિયન્સ માં ચીઠી લખીને મોકલે કે આવડું આગા એટલે ઓલા અમને પૈસા લેવાનો એટલે કે હાલો ઈ ગાવી. કોઈ નામ નેઠો નહીં રામ. સંતવાણીમાં તો બાપુ શું તમને વાત કરું, રાતે પારેવા ઉતારેલા બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુ રાતે પારેવા ઉતરે. વાણી કરે ને રાતે પારેવા સણવા આવે. ઈ વાણીની તાકાત. પાણા બોલ્યા છે. પાણા અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે પાણો સામે હોય ને તમારી અંતરથી બાપુ નાભીમાંથી વાણી નીકળતી હોય તો પાણો અવાજ કરે, બોલ શું જોવે છે. શું તાકાત હશે ભજનની ભલામણ. સતી તોરલ વિચાર કરે, જેસલ ઘરે નથી, ઘરમાં દાણા નથી, આશરાનો ધર્મ નો જાય. કીધું હવે હું કરું? સાધુને કીધું કે બાપુ બેહો હું આવું. બજારમાં નીકળ્યા. વિચાર કરે છે હવે હું કરું. અને સધીરની હાટડી સામે દેખાણી અને સધીરની દુકાને જાય છે. અને જો સધીરની મેં એક સંત પાસે સાંભળેલી વાત તમને ખુલાસો કરી દઉં. દુનિયા જે વાત કરે ને એ વાત સાધુ એક હતા અમને મળેલા. થાનની બાજુમાં માંડવનું વીડ છે, એમાં એક સાધુ આ બોલેલા. એ હું તમને કહું છું, સાચું ખોટું મારો રામ જાણે. એ કે સધીરનો કોઈ એવો હલકો ઈરાદો જ નહોતો. આ દુનિયા ગમે એવી વાર્તા એવું કરે. સધીરનો એવો કોઈ હિસાબ જ નહોતો. પણ સધીરે પાપ ખૂબ કરેલું. પૈસાનું વ્યાજ વટાવવાનું, વધુ ઓછું દેવાનું, લેવાનું, વેપારમાં ખૂબ કરેલું. એટલે એ વિચાર કરતો હતો કે મારે પાપ ધોવા છે, પણ ધોવા જાવું ક્યાં? અને જેસલને સુધાર્યો એવા એને સમાચાર મળ્યા ને. કોકે કીધું કે આપણા
બોલે દરબાર નથી જેસલ જાડેજા બારવટિયા, ઈ કે કોક બૈરું લઈ આવ્યો છે ને ત્યારે જાડેજાને કે બકરા જેવો બનાવી દીધો. અને આ તો બાપુ વાણિયાની કોમ, ઈ કે જેસલને જો બકરા જેવો બનાવ્યો હોય તો ઈ બૈરું જેવું તેવું હોય નહીં. અને ઈ બૈરાને મારે મળવું છે ને એને મળવું ને એની પાસે કઈક માગણી એવી કરું ને કે મારા પાપમાંથી મને મુક્ત કરી દે. એનો ઈરાદો આ જ હતો, બાકી કોઈ એવો હલકો ઈરાદો હતો જ નહીં. અને સધીર જેસલના ઘરે જઈ શકતો હતો, પણ સધીર બીતો હતો કે દરબારનું કઈ નક્કી નહીં, આ ભક્તિ કરે છે જેસલને ચારે તલવાર ઉપાડે, કઈ નક્કી નહીં, આ ઘરે ન જવાય. ઈ કે તોરલ એકલા જ ભેગા થાય ને તો મેળ પડે ને કુદરતને કરવું. અને બાપુ આ સીધું લેવા માટે દુકાને આવ્યા અને સધીર જોઈ ગયો કે આજ તોરલ એકલા છે. અને તોરલ પાસે પછી અજુકતી માગણી કરી કે મારા મેલે આવજો. તોરલ કે કાંઈ વાંધો નહીં. અને વસ્તુ લઈને આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. હાંજ પડી, જેસલ આવ્યા. સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને તેથી જેસલ જાડેજો કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો અને હું વચને બંધાણી છું, મેં મારો દેહ અડાણે મૂક્યો છે, અહીંયા મારે જવું પડશે. અને તેથી કચ્છનો બારવટીયો પાછો મીડ્યો રોવા ઓબાય. અરે કોની પાસે વાતો કરી રામ? કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તાકાત નથી, તમે શું કામ ને ગભરાવ છો? વળી જાડેજો પાછો તોરલના પગમાં પડ્યો. તોરલ મારો કાળ ઉભો થઈ જાય, શું કરું? મને આમાંથી બચાય, મારે હજી અંદરથી ઉભો થાય, એને રોકવાનું કઈ કરો તોરલ, હજી મારો કાળ ઉભો થાય છે. મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી, મારે આવું બોલાય નહીં. અને પછી જાડેજો કહે છે પણ બહાર તો વરસાદ વરે છે, ગારો કીચડ જાયમાં છે, કેમ જાશો? એ કે ગમે એ થાય પણ મારે જવું પડશે. તેથી કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે તોરલ મારા ખભે બેસી જાઓ, હાલો હું તમને મૂકવા આવું. બાપુ કોની પાસે વાતો કરી? તેથી સતી તોરલ એમ કહે છે કે વાહ જાડેજા વાહ, તારા શું મારે વખાણ કરવા. એ કચ્છનો બારવટીયો બાપુ આમ ઘોડી થયો અને તોરલને ખંભે બેહારીને બાપુ રાતે નીકળ્યો. કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, ટમરા ત્રમ ત્રમ બોલતા હોય અને વીજળી આંખને ચીરતી હોય, કાળી ડિબાંગ રાત જામી અને એમાં બાપુ તોરલને ખંભે બેહારીને જાડેજો સબાંગ 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 મીડો પગલા માંડવા. તોરલની કહું તૂટે છે કે વાહ જાડેજા વાહ જાડેજા વાહ જાડેજા. અને સતીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે કે હવે હું જાઉં છું, તમારે જયારે આવવું હોય ત્યારે આવજો. સધીર જો મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો આ દુનિયામાં મને ઉજળી કરી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા ગુરુ એમ કે ખાલી કુવો છે, એમાં ધૂપકો મારી દે, બીજી મિનિટ નો થવા દેવા, ઈ કઈક લઈ શકે. આ તો કે માઇલમાં બાપુ પડું તો પગ નો ભાંગી જાય, એનું કામ નથી. રામ દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વધ્યા. લ્યો બોલો, બીજા બધા ગાયલો બાપુ કંઠીયું તમારી પાસે.